નમસ્કાર મિત્રો. આમ તો ગુજરાતમાં સંબંધો છે એની ક્યાંક મસાલ આપવામાં આવતી હોય છે કે ગુજરાતના સંબંધો અને ગુજરાતના લોકો સંબંધો સાચવવામાં ખૂબ સારા હોય છે અને એ લોકો છે એમાં નમ્રતા, વિનમ્રતા બધી જ વસ્તુઓ છલકાઈને આવતી હોય છે. અને એમાં પણ એવા સંબંધો જેની આપણે મસાલો આપતા હોય છે, એવા જ સંબંધો ધીરે ધીરે ગુજરાતમાં સંસાર થઈ રહ્યા છે. હું કયા સંબંધોની વાત કરી રહી છું? સંબંધો અનેક હોઈ શકે. બાપ દીકરીનો પણ સંબંધ હોય, એક ભાઈબંધીનો પણ સંબંધ હોય, એક લગ્ન બાદ પતિ પત્નીનો પણ સંબંધ હોય, લગ્ન પહેલા પણ એક પ્રેમિકાનો અને એક પ્રેમનો પણ સંબંધ હોય. પરંતુ આ બધા સંબંધો છે એની એક મર્યાદા, એક સીમાઓ હોતી હોય છે. હવે આ સીમાઓ હું કયા એંગલમાં કહી રહી છું? સીમાઓ એટલે એવી વાત નથી કે તમે આ સીમા મૂકીને ન બોલો કે ન કરો. એ સંબંધો કઈ રીતે સાચવવા એ બધાનો અલગ અલગ પોતાનો વ્યક્તિગત પ્રશ્ન છે. હું સીમાઓની શું વાત કરી રહી છું? સીમા એટલે તમે કોઈને કાયદાકીય સીમાઓ, બધા જ સંબંધોમાં કાયદાકીય સીમાઓ લાગતી હોય છે. એ પછી પતિ પત્નીનો સંબંધ હોય કે બાપ દીકરીનો સંબંધ હોય, તમે એ સીમાઓ ઓળંગશો એટલે એ સીમા ઓળંગવાનું કામ તમે કર્યું છે તો એનો પરિણામ પણ તમારે ભોગવવું જ પડશે. અમરેલીના બગસરામાંથી એક ઘટના સામે આવી અને જે પતિ પત્નીના સંબંધને શમશાર કરે છે. એની સીમાઓ ઓળંગે છે. પતિએ ખબર નહીં એ પત્નીને શું જ સમજી હતી અને તેમજ એ પત્ની ઉપર કયા હકથી અને કયા જોવા જઈએ તો અધિકારથી એણે હુમલો કર્યો છે એ સવાલ થાય. પરંતુ એ કર્યો છે શું કામ અને ત્યારબાદ એની સાથે શું થયું છે એની વિગતે વાત કરીશું આજની ક્રાઇમ સ્ટોરીમાં. એ પહેલા આપ ગુજરાત તકનો ક્રાઇમનો કાર્યક્રમ જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. ગુજરાતમાં અનેક ઘટનાઓ સામે આવે અને ઘટનાઓ સાંભળ્યા બાદ આપણને 5 મિનિટ વિચાર ચોક્કસથી આવે કે ગુજરાતની પરિસ્થિતિ છે એ આવી શું કામ છે, આમાં કદી ફેરફાર થશે કે શું કેમ, અને આ ઘટના થઈ છે તાની પાછળનું કારણ શું છે. અને હાલ તો ગુજરાતમાં લોકો એટલા તામસી મગજના થઈ ગયા છે, એટલા ગરમ થઈ જાય ઘડી નાની નાની વાતોમાં કે લોકોના જીવ લેવા પર ઉતરી આવે છે. લોકોના ઈગો, લોકોના એટીટ્યુડ એને સેટિસ્ફેક્શન મળવું એ હવે ખૂબ અગત્યનું થઈ ગયું એવું લાગે. કારણ કે લોકો છે એ પોતાના ઈગોને અને પોતાના એટીટ્યુડને, પોતાની વાતને સેટિસ્ફાઈ કરવા માટે કોઈ જ પણ હદ સુધી પહોંચી જતા હોય છે. બગસરામાં પણ એવી જ ઘટના છે. બગસરામાં એક દંપતી રહેતું હતું. બગસરા માર્કેટિંગ યાર્ડની પાછળ આ ઘટના થઈ છે. એક દંપતી રહે છે. એ દંપતી છે એની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઘરકંકાશ હશે. ઘરકંકાશ કોના ઘરમાં ન હોય? બધાના ઘરમાં હોય. નાની મોટી બોલાચાલી, નાના મોટા મનભેદ, નાના મોટા વિચાર છે એના વિચાર ન મળવા, આવી બધી વસ્તુઓ ઘરમાં થતી હોય છે. અને ત્યારબાદ એક ચર્ચાઓ પણ બેસે. એ બધી વસ્તુઓ જોવા જઈએ તો એક સ્તર પછીની છે, પરંતુ એ જ કંકાસ છે એ કોઈના મોતનું કારણ બની જાય એ કેટલું યોગ્ય? પતિ ને પત્નીની વચ્ચે કંકાસ થતા છેલ્લા ઘણા સમયથી થતા અને પતિ છે ખૂબ હેરાન થઈ ગયો છે. હવે હેરાન કેવી રીતે થઈ ગયો તો ખબર નહીં, કારણ કે ટોર્ચર પત્નીને કરતો, મારતો પણ ખરા અને અનેક વસ્તુઓ કરતો. પરંતુ આ ધીરે ધીરે ઘટનાએ એટલું મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે એક દિવસ જમવા જેવી બાબત એટલે કે કંઈક જમવાનું નહીં ભાવ્યું હોય કે જમવાનું નહીં બન્યું હોય કે કંઈ જ પણ હશે, જમવાની બાબતમાં એ પતિને ગુસ્સો આવ્યો. એ ઘરમાં ત્રિકમ અને કુહાડી પડ્યા હશે. એ ત્રિકમ અને કુહાડીથી એની પત્નીને ઘા માર્યા. છાતી પર અને શરીરો પર અનેક જગ્યાઓએ ઘા મારતા એની પત્ની છે એનું મોત થઈ ગયું. ત્યારબાદ એ પત્ની, એ યુવતી છે, એનો ભાઈ છે, એને પોલીસ કમ્પ્લેન કરી. પોલીસ કમ્પ્લેન થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી, બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી અને તરત જ
યુવક છે એની ધરપકડ કરી લેવામાં આવી. ધરપકડ બાદ પોલીસે એની ઉપર એક્શન લેવાના ચાલુ કર્યા. 18 જેટલા ગુનાઓ એની ઉપર નોંધ્યા છે. ત્યારબાદ પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી છે. શું કહી રહ્યા છે પોલીસ અધિકારી આ સમગ્ર બાબતે તે સાંભળીએ. તારીખ 5/5/2026 રોજ બગસરા પોલીસ સ્ટેશનમાં બગસરા ટાઉનમાં એક મર્ડરની ઘટના બનેલી છે, જેનામાં મરણ જનાર વિલાસબેન ઉર્ફે હિનાબેન વાઇફ ઓફ વિજયભાઈ પરમાર છે અને એમનું મૃત્યુ એમના જ પતિ એટલે કે વિજયભાઈ ઉર્ફે ગની અમરસિંહભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલું છે. આ મામલામાં ફરિયાદ જે વિલાસબેન છે એમના ભાઈ પિન્ટુભાઈ કાંતિભાઈ ખેતલિયાની લેવામાં આવેલી છે. ઘટનામાં એવું છે કે આ જે વિજયભાઈ છે અને વિલાસબેન છે એમનામાં ઘણા સમયથી ઘરકંકાસ ચાલતું હોય અને એમનામાં જે પ્રશ્નો હતા એના લીધે 5 તારીખના રોજ આજે વિજયભાઈ છે તેમને ઉગ્ર બની અને ઘરમાં હાજર રહેલ ત્રિકમ અને કુહાડીના ઘા છે એ આજે મરણ જનાર છે વિલાસબેન ઉર્ફે હિનાબેન એમને છાતીના ભાગે અને અન્ય જગ્યાએ મારેલા છે. જે ઈજાઓના લીધે વિલાસબેન છે એમનું મૃત્યુ થયેલું છે. બગસરા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ઘટનાની જાણ થતાં જે આરોપી છે વિજય એમને હસ્તગત કરવામાં આવેલું હતું અને ગઈકાલે એમની કાયદાકીય રીતે ધરપકડ કરવામાં આવેલી છે. આ જે ક્રાઇમ સીનમાં જે વપરાનાર જે 2 હથિયાર છે ત્રિકમ અને કુહાડી એ આરોપી પાસેથી રિકન્સ્ટ્રક્શન પંચનામા દરમિયાન કબજે લેવામાં આવેલા છે અને આ જે આરોપી છે વિજય ઉર્ફે ગની અમરસિંહભાઈ પરમાર એની ઉપર પ્રોહિબિશન તથા મારામારીના કુલ અલગ મળીને કુલ 18 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. હત્યારો વિજય પરમાર જેને એની પત્નીને મારી નાખ્યું અને ત્યારબાદ પોલીસે કામગીરી કરી નિવેદન આપ્યું, પરંતુ આ ઘટના છે એ હજી અહીંયા સ્થભી નથી. પોલીસે ચમકારો બતાવ્યો. અનેકવાર એવી વસ્તુઓ થાય કે આવી ઘટનાઓ બને ત્યારબાદ પોલીસ કામગીરી કરે, અરેસ્ટ થાય, ધરપકડ થાય અને કેસ ત્યાં અટકી જાય. પરંતુ આવા લોકો છે એને ત્યાં સુધી સમજણ નહીં પડે અને આવા લોકોની બુદ્ધિ છે ત્યાં સુધી ઠેકાણે નહીં આવે જ્યાં સુધી પોલીસ એની સાથે કંઈ વ્યવહાર નથી કરતા. એક સમયે આપણે એવો પણ સવાલ કરીએ છીએ કે પોલીસ જ્યાં કામગીરી કરતી હોય છે એ કેટલી યોગ્ય હોય છે, પરંતુ આવા લોકો છે જે કોઈ જ પણ માનસિકતાએ માનવા માટે તૈયાર નથી અને એની બુદ્ધિ ઠેકાણે લાવવા માટે પોલીસ પાસે પણ કોઈ બોચી ઓપ્શન નથી બચતો. અને એવી જ આ ઘટનાને લઈ અને જે વિજય પરમાર છે એનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું. રિકન્સ્ટ્રક્શન કરાયું છે. પોલીસે એ જ ઘરે એ જ ઘટના સ્થળે લઈ જઈ ત્યાં એને સવાલો પૂછ્યા છે અને સાથે જ લોકોની વચ્ચે ફેરવ્યો છે અને માફી એને પછતાવો થાય ન થાય તો એનો વ્યક્તિગત પ્રશ્ન છે, કદાચ ન જ થાય, કેમ કે આવું કાર્ય કરવાની હિંમત જ ન આવે જો પછતાવો થવાનો વિચાર પણ હોય. ખેર, આ ઘટનાઓ સામે આવતા અડધી કલાક પોણી કલાક વિચાર આવીએ, વાત કરીએ, પછી આપણે પણ આપણા કામમાં લાગી જતા હોઈએ છીએ. પરંતુ પરિસ્થિતિ છે એમાં સુધાર લાવવા માટે અને તમારે ને મારે બધાએ થોડો પ્રયત્ન કરવો પડશે. વિચાર બદલો, ગુજરાત બદલો. બાકી આવતીકાલે ફરી મળીશું નવી માહિતી સાથે, નવા ક્રાઇમના સીન સાથે 9 વાગે. ત્યાં સુધી રજા આપો, સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.